આજ તો ઘણા દિવસો પછી અચાનક બની જાય ભાઈબંધ જોડે બહાર નાસ્તો કરવાનો પ્લાન. પછી તો પેલી ગુલાબી કલરની લસ્સી. રામ રામ સીતારામ નાયરાને ઘણા ટાઈમથી આપણે મિની બ્લોગ આવતા નતો. આપણે બ્લોગમાં કરીને ફૂલ કમ બેક ને આપણે તમને જોવા મળશે નવા નવા મિની બ્લોગ. તો અચાનક બની નાસ્તો કરવાનો પ્લાન એની હાટુ વચમાં કરી પડી નદી પાર. હજી તો માંડ નદી પાર કરીને તો અહીંયા મોટું તલાવ આવતું રહ્યું. આ કયું તલાવ હોય જેને ખબર જરા કોમેન્ટમાં કહી દેજો. પછી તો અમે અમારું 3 સવાર હોન્ડા માંડ બહાર કાઢ્યો તો વાહે તો અમારા ભાઈ બંધ આયેલા આવે ત્યાં તો અહીંયા એક વારે મોરે ઉતારી દીધો ગટરમાં. એલા એ આ ખાડા હે? ના મને લાગતું આ ખાડા હે. कुछ न कुछ तो गड़बड़ जरूर है. એલા એ આ પુલે તો અમે હેદ કરી ચારે બનશે ચારે ના તલાવમાંથી છુટકારો મળશે. એલા એ સુનલાગર તો પ્રગતિના પંથે હે બાવળિયામ હલો એવા બાવળિયા જ કાઢ નાખ્યા. પછી તો આવતા આપણે ગોકુલ વાળા પુલે ને આવતા સીધા 80 ફૂટ વાળા રસ્તે 80 ફૂટના રસ્તે આવો એટલે 80 ને પણ ગાયું જોવા મળી જાય. પછી તો આપણે જેમ તેમ કહીને આવતા પાણી પૂરી ખાવા. પેલા તો અહીંયા ઘડીક તો કરવા મીના પૈસા હાટું લઈને એની હાટું કાઢ્યો મસ્ત બધાનું સોલ્યુશનમાં હતું એવું કે લેવાને બધાને એક નોટ મારવાનો 6 આંકડા ટોટલ જે છેલ્લા બે રહી દે બધાના પૈસા એમાં આવી ગયા આ બે ભાઈ પૈસા દેવા ના પડતા તો આપણે પરાયણા પાસા વાળા પરાયણા પૈસા દેવરાવાના. પછી તો આપણે ખાલી મફત ની પાણી પીવાના બે ભાઈ ભેગા થઈને આપી બધા પૈસા. પછી તો મારી હોન્ડાના કેક ના નીકળી આપણે લસ્સી પીવા. પછી તો આવી આપણે મુરલીધર લચ્છી પીવા. ત્યાં તો અહીંયા અમારો કાળું ટેબલ યાર બાકા ચીકી બોલાવે. પછી તો મગલે ગુલાબી કલર લચ્છીના સ્પોન્સર અમે 2 જણા હતા ભેગો હું હતો. ખુશ છું જાજ વધારે ખુશ છું. પછી તો આપણે આપણા પૈસા લસી પીને થઈ ગયા ઘર બાજુ હાલતા. ત્યાં તો આવી ગયું વચમાં પાછું ચડાવ. અહીંયા પાર તો કરવો જ પડશે આપણે બીજો કઈ રસ્તો તો હે નહીં. માંડ કરીને તલાવ પાર ના હોય ત્યાં તો વચમાં આવી નદી. અહીંયા કરી આપણે નદી પાર ને અહીંયા મળી આપણે સીધા આવતા નવા બ્લોગમાં. ત્યાં બધા ફોલો બોલો કરી નાખો.